અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધનનો દિવસ આજે ગુજારી સાબિત થયો। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે મોડાસાના બાયપાસ હાઈવે પર આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લગભગ 9 વાગ્યાનો સમય છે અને એક્સિડન્ટનો બનાવ બન્યો છે। જે પ્રકારના દ્રશ્યો જે એક કાર છે તે નદીમાં ખાબકી છે। માજુમ નદીમાં જે કાર ખાબકી છે અને તેને જ લઈને જે 3 લોકોના હાલ મોત નીપજ્યા હોવાની જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। ફાયર વિભાગની ટીમ અને મોડાસા જે પોલીસની ટીમ છે તે હાલ ઘટના સ્થળે છે અને જે ત્રણેય જે મૃતદેહો છે તેમને નદીમાંથી હાલ બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે હાલ ઘટના સ્થળ પર છે અને રાહત અને બચાવની કામગીરી છે તે હાલ કરવા માટેના જે પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવે છે। જે પ્રકારના દ્રશ્યો છે કે જે અતિ દુઃખદાયક, કારણ કે આજે રક્ષાબંધનનો દિવસ છે અને રક્ષાબંધનના દિવસે અત્યારે આ પ્રકારની જે ઘટના છે તે મોડાસામાં સામે આવી છે। માલપુર રોડ તરફથી આવી રહેલી એક કાર છે તે કાર હાલ જે માજુમ નદીમાં ખાબકી છે અને તેને જ લઈને જે પ્રકારના દ્રશ્યો 3 લોકોના મોતની હાલ જે પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે। હાલ પોલીસ અને પ્રશાસનની એક જ કામગીરી છે કે જે મૃતદેહો છે અથવા તો જીવિત વ્યક્તિઓ છે તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવે, કારણ કે જે દર્દનાક તસવીરો હાલ સામે આવી રહી છે। વાહનોની પણ લાંબી કતારો છે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવે છે, કારણ કે અતિ ગંભીર ઘટના અને આજે રક્ષાબંધનનો દિવસ હોય અને આ પ્રકારની જો ઘટના સામે આવતી હોય, કારણ કે 3 લોકોના મોતની જે પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે કે નદીમાં જે કાર ખાબકી છે અને તેને જ લઈને જે પ્રકારના દ્રશ્યો હાલ ફાયર વિભાગની જે ટીમ છે તે રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલી છે। પોલીસ પણ ઘટના સ્થળે છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આખી જે રેસ્ક્યુની કામગીરી થાય અને તેને લઈને હાલ જે પોલીસ છે તે પણ હાલ જે પ્રકારના દ્રશ્યો આપ બતાવો છો કે પોલીસ હાલ વાહન અને જે ટ્રાફિકની જે સુચારુ વ્યવસ્થા થાય અને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે, કારણ કે હાલ એક જ પ્રકારની પ્રાથમિકતા છે પોલીસની અને પ્રશાસનની કે કદાચ કોઈ વ્યક્તિ જીવિત હોય તો તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે। પરંતુ જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે 3 લોકોના મોતની જે હાલ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ જે માહિતી સામે આવી રહી છે 3 લોકોના જે મોત છે તે આ ઘટનામાં સામે આવ્યા છે। સહયોગી યક્ષ પ્રજાપતિ સાથે ગુરુતુલ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા।